બાર જ્યોતિર્લિંગમાં જે પહેલું જ્યોતિર્લિંગ છે એ છે આપણું સોમનાથ. અને આજે હું કરવાનું છું સોમનાથ મહાદેવના દર્શન. અને હા, સાંજનો જે સનસેટ હતો ને બોસ, એના વિશે તો શું કહું. ડે 6 હું છું અત્યારે દીવમાં અને આજે મારે 85 કિલોમીટરની રાઈડ કરીને પહોંચવાનું છે સોમનાથ. એટલે ફટાફટ મારો બધો સામાન બાઇકમાં લોડ કર્યો અને હું નીકળી ગયો સોમનાથ જવા. અને બોસ શું રસ્તા હતા, મારાથી તો ન રહેવાયું. એટલે જ મેં બાઇક સાઈડમાં લગાવી અને પહેલાં તો મસ્ત મજાનું નારિયેળીના ઝાડ નીચે ઊભા રહીને નારિયેળ પાણી પીધું. અને નારિયેળીના ઝાડો અને નીચેને જોવા માટે મેં ડ્રોન ફ્લાય કર્યો. અને શું નજારા હતા બોસ. અને પછી 2 કલાકની રાઈડ કરીને હું પહોંચી ગયો સોમનાથ. ફટાફટ ગેસ્ટ હાઉસમાં સ્ટે કર્યો અને પછી મને ભૂખ લાગી હતી એટલે મેં મસ્ત મજાનું નિઃશુલ્ક ભોજનાલયમાં લંચ કર્યું. અને ત્યારે જ મારા ઇન્સ્ટાગ્રામ પર 1000 ફોલોઅર્સ કમ્પ્લીટ થયા હતા. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલો બધો સપોર્ટ કરવા બદલ. પછી હું ગયો સોમનાથ મહાદેવના દર્શન કરવા અને અંદર વિડીયો એલાઉડ ન હતો. પછી હું ત્યાંથી બહાર આવ્યો, થોડી વાર રૂમ પર આરામ કર્યો અને એટલામાં મને ઇન્સ્ટાગ્રામ પર એક ભાઈનો મેસેજ આવે છે કે હું તમને મળવા આવું છું. અને એ ભાઈ 50 કિલોમીટર દૂરથી મને મળવા આવી રહ્યા હતા. પછી એમનો વેઇટ કર્યો અને ફાઇનલી તેઓ આવ્યા. આ ભાઈનું નામ છે સુમિત. પછી એમણે મને કહ્યું કે ચાલો તમને બેસ્ટ સનસેટ બતાવું. ઓ માય ગોડ. તો મળીએ કાલે.